અંકલેશ્વર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત હિન્દી માધ્યમ અને કોયા બજારની કન્યા શાળા એક પ્રાથમિક શાળાના 2 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ બિલ્ડિંગનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું। આ બંને પ્રાથમિક શાળાના સુવિધાસભર ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું। ત્યારે આજ રોજ હિન્દી માધ્યમ પ્રાથમિક મિશ્ર શાળાના નવનિર્મિત ભવનનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ગોયા બજાર ખાતે આવેલ કન્યા શાળા બ્રાન્ચ 1નું 90 લાખના ખર્ચે નિર્માણ પામેલ બિલ્ડિંગનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું। આ ઉદ્ઘાટન પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, નગર શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન રમણભાઈ પટેલ, તાલુકા પંચાયતના સભ્ય અરવિંદ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત પાલિકાના સભ્યો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યના મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેઓ પણ શિક્ષણ પ્રત્યે સજાગ રહીને તમામ વિસ્તારોની અંદર તમામ છેવાડાના વિસ્તાર સુધી ગરીબ મધ્યમ વર્ગના બાળકોને સારું શિક્ષણ પૂરું પડે અને સારા વાતાવરણમાં દીકરાઓ શિક્ષણ મેળવે એ અંતર્ગત આપણે જોયું છે કે આજથી 25 વર્ષ પહેલાં એટલે કે 2003ની આજુબાજુ આપણા રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને આજના દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે સારા પ્રયાસો અને કન્યાકિરણની રથયાત્રા દ્વારા તમામ ગામોની અંદર જાગૃતતા દાખવીને તમામના બાળકો સારું શિક્ષણ મેળવે, શાળામાં પ્રવેશ મેળવે અને પ્રવેશ મેળવ્યા પછી પણ એનું શિક્ષણ પૂરું થાય જ્યાં સુધી એ પોતે શિક્ષણ પ્રાપ્ત કરે એ પ્રકારની કામગીરી કરી અને જોઈએ છે આજે કે અંકલેશ્વર નગરપાલિકાની અંદર હિન્દી મીડિયમ શાળાની અંદર 1 કરોડ ને 15 લાખ રૂપિયા, ગોયા બજારની અંદર 90 લાખ રૂપિયા, આમ મળીને સ્ટેશન એટલે કે અહીંયા હિન્દી માધ્યમિક શાળાની અંદર 10 જેટલા ઓરડાઓ, અહીંયા ગોયા બજારની અંદર 6 ઓરડા, એક પ્રિન્સિપાલની ઓફિસ અને હોલ, આમ મળીને 2 કરોડ ને 5 લાખ રૂપિયાનું નગરપાલિકા દ્વારા આજે આ 2 શાળાઓનું લોકાર્પણ થયું। ત્યારે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને બાળકોને પોતે આ શાળાનું મકાન આપણું છે, આપણે એનું સ્વચ્છ રાખીએ એવી સૌ બાળકોને અને શિક્ષક મિત્રોને વિનંતી પણ કરું છું।